નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ટેક એસકે સફર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયોમાં આપણે આંબેડકર આવાસ યોજના સંબંધિત સમગ્ર જાણકારી જેવી કે આ યોજનાનો લાભ કોને મળશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી વગેરે બાબતો વિશે વિગતવાર માહિતી મેળવીશું। તો ચાલો વધારે સમય ન લેતા વિડીયો હવે શરૂ કરીએ। આંબેડકર આવાસ યોજનાનો મુખ્ય હેતુ અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયસર આવાસ પૂરા પાડવાનો છે। જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, કાચું માટીનું ઘાસપૂડાનું કૂબા ટાઈપનું મકાન કે જે રહેઠાણને યોગ્ય ન હોય તેવા મકાન ધરાવનાર લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। આંબેડકર આવાસ યોજના માટેના નિયમો અને શરતો વિશે વાત કરીએ તો લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ। આ સાથે જ આ યોજનાનો લાભ લેવા માંગતા અરજદારની આવક ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તાર માટે વાર્ષિક ₹6 લાખથી વધુ ન હોવી જોઈએ। આંબેડકર આવાસ યોજના હેઠળ બનેલ મકાન ઉપર લાભાર્થીએ રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના આ મુજબની તકતી લગાવવાની રહેશે। આ સાથે મકાન સહાયનો પ્રથમ હપ્તો મળે ત્યારથી લઈને 2 વર્ષમાં મકાનનું બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે। ઉપરાંત આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની રહેશે। હવે જાણીએ આંબેડકર આવાસ યોજના અંતર્ગત મળતી સહાય વિશે। તો તે નીચે મુજબની રહેશે, જેમાં પ્રથમ હપ્તો ₹40,000નો વહીવટી મંજૂરીના હુકમ સાથે મળવાપાત્ર રહેશે। બીજો હપ્તો ₹60,000નો મકાનનું કામ લિંટલ લેવલે પહોંચે ત્યારે મળવાપાત્ર રહેશે, જ્યારે ત્રીજો અને અંતિમ હપ્તો ₹20,000નો રહેશે, જે મકાનના શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયેથી મળવાપાત્ર રહેશે। આમ લાભાર્થીને કુલ સહાય ₹1,20,000 મળવાપાત્ર થશે। આંબેડકર આવાસ યોજનાનો લાભ મેળવવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે, જેમાં અરજદારનું આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ, અરજદારનું રેશન કાર્ડ, અરજદારની જાતિનો દાખલો, અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો અને સાથે જ રહેઠાણનો પુરાવો, જેમાં વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, રેશન કાર્ડ પૈકી કોઈ પણ ચાલશે। ત્યારબાદ અરજદારના નામની બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ જોઈશે અને જો સ્ત્રી અરજદાર વિધવા હોય તો તેના પતિના મરણના દાખલાની જરૂર પડશે। જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનનું ક્ષેત્રફળ દર્શાવતા નકશાની તલાટી કમ મંત્રીશ્રીની સહીવાળી નકલ, આ ઉપરાંત સ્વઘોષણાપત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન, અને જે જગ્યાએ મકાન બાંધવાનું છે તે ખુલ્લો પ્લોટ કે જર્જરિત મકાન હોય તો તેનો ફોટો, આ ઉપરયુક્ત તમામ ડોક્યુમેન્ટ ફોર્મ ભરતી વખતે તમારે સ્કેન કરીને ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। આંબેડકર આવાસ યોજના માટે અરજી કેવી રીતે કરવી, જો તેના વિશે વાત કરીએ તો આંબેડકર આવાસ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે ગુજરાત સરકારના સમાજ કલ્યાણ પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને તે માટેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાંથી વેબસાઇટ પર સરળતાથી પહોંચી શકાશે। આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં દર્શાવેલી માહિતી આપને મદદરૂપ સાબિત થશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી અવનવી જાણકારી તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે આજે જ અમારી ચેનલ ટેક એસકે સફરને જરૂરથી સબસ્ક્રાઇબ કરો।